નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલ જી મેન્સ સેશન 1 ની પરીક્ષામાં વડોદરા શહેરમાંથી અંદાજે 5000 કરતા વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા. આ પરીક્ષામાં વડોદરા શહેરનો આદિત્ય ભાગોળે 99.99% સાથે પ્રથમ આવ્યો છે. આદિત્ય તેનું સંપૂર્ણ ધ્યાન આગામી સમયમાં યોજાનાર જી એડવાન્સની પરીક્ષા ઉપર કેન્દ્રિત કરી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે આજથી જ સીબીએસઈની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો શુભારંભ થયો છે. ત્યારે કારકિર્દીનું પ્રવેશ દ્વાર ગણાતી આ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ કઈ રીતે ફોકસ રહીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટેની ટિપ્સ આદિત્ય ભાગોળે દ્વારા આપવામાં આવી હતી. આદિત્ય, JEE મેન્સ 2025 નું જે રિઝલ્ટ આવ્યું અને એમાં વડોદરા શહેરમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું આપની પાસેથી સમજવા માંગે છે કે સફળતા મેળવવા માટે શું કરવું પડે? હા, તો હું મેનલી અત્યારે જેઈ મેન્સ માટે મેનલી તો એનસીઆરટી પર ફોકસ કર્યો હતો અત્યારે. એટલે એનસીઆરટી ની જ રિવિઝન એન્ડમાં તો 3-4 વાર કરી હતી અને ક્લાસમાં જે પણ ટીચર ભણાવે એના નોટ્સ લીધા હતા અને પછી એન્ડમાં લાસ્ટ 1 મંથમાં હું રોજે એક પ્રીવિયસ યર પેપર જેવું આપતો હતો. તો હા, અને પછી અમે બધા ફ્રેન્ડ્સ મળીને એને ડિસ્કસ કરતા હતા જે પણ ડાઉટ્સ છે એ બધું. ઓકે, પરંતુ આદિત્ય, જ્યારે પણ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમે એપિયર થાવ છો તો સામે તમારું કેરિયર હોય છે કે અલ્ટિમેટલી એ કેરિયરનો એક ગેટવે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, રાઈટ? તો આપ શું માનો છો કે જ્યારે કોઈ અનવોન્ટેડ પ્રેશર કે અનવોન્ટેડ સ્ટ્રેસ એનાથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ? આપ શું કરતા હતા? હા, પ્રેશરથી દૂર રહેવા માટે એટલે લાસ્ટ મંથમાં આ બધા એક્ઝામ્સ આપ્યા તો આટલા બધા એક્ઝામ્સ આપ્યા કે પછી એવું લાગ્યું કે આ પણ એક જસ્ટ અનધર એક્ઝામ જેવું છે. તો એનાથી પ્રેશર બહુ કમ થઈ ગયું હતું. અને બીજી વસ્તુ કે જ્યારે પણ એનસીઆર એટલે જ્યારે પણ રીડિંગ રિવિઝન કરતો હતો ત્યારે હું એને 2-3 વાર વાંચ્યું અને ઈચ ટાઈમ રિકોલ કરવાનો ટ્રાય કર્યો હતો. ઓકે. અને પછી જ્યારે પણ આવું લાગે કે થોડું પ્રેશર આવે છે ઓર થોડું બોર થાય છે તો હું એટલે બીજા એક્ટિવિટીઝ જેવો હું રમતો હતો અથવા સ્ટોરી બુક વાંચતો હતો અથવા કેસિયો વગાડતો હતો. તો એ બધું પણ કરતો. આગળ શું વિચાર્યું છે? નેક્સ્ટ પ્લાન તો હવે પહેલા તો બોર્ડ છે પણ એના પછી મેઇન ફોકસ જેઈ એડવાન્સ પર જ છે. તો કેમ કે જેઈ એડવાન્સમાં સારું કરવું છે હવે. થેન્ક યુ વેરી મચ આદિત્ય, and all the very best for your very bright future. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.